50 ગુનાના ચોરને પોલીસ 24 કલાક પણ ન સાચવી શકી. આરોપીને મેડિકલ ચેકઅપ માટે સોલા સિવિલ લઈ ગયા અને ભાગી ગયો. સીસીટીવી બેદરકારી બદલ 2 પોલીસકર્મીને સસ્પેન્ડ કરાયા. પશુ માલિકો વિરુદ્ધ કડક કાર્યવાહી. ઘાટલોડિયા, ઓઢવ અને જોધપુરમાં રખડતા ઢોર રોડ ઉપર મૂકનાર પશુ માલિકોને ડ્રેનેજ અને પાણીના કનેક્શન કાપી નાખ્યા. સગીરાને ગર્ભવતી બનાવનાર પતિ સામે ફરિયાદ. માતા પિતાએ જાણ બહાર બાળકીના બાળ લગ્ન કરાવી દીધા. સગીરાના પતિએ અનેકવાર દુષ્કર્મ ગુજારતા બાળકને જન્મ આપ્યો. તાપી તારા ગંદા પાણી. બીજેપી કોર્પોરેટરે પોલ છતી કરી. દારૂની ભઠ્ઠીઓ, કેમિકલના આઉટલેટ અને તબેલાઓના કારણે પાણીની ગુણવત્તા બગડી. કાપોદ્રા હત્યાકાંડમાં વોન્ટેડ આરોપી ઝડપાયો. મોહિત ઉર્ફે ભાણો ગેરેજની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી. 3 હજુ ફરાર. આરોપીએ યુવકને માર મારી નહેરમાં લાશ ફેંકી નાસી ગયા હતા. ગાંધીનગર સિલિન્ડર બ્લાસ્ટમાં ઘાયલ ફાયર કર્મીનું સારવારમાં મોત. 24 વર્ષીય રણજીત ઠાકોર 2 મહિના પહેલા આઉટસોર્સથી નોકરીએ લાગ્યો હતો. પત્ની 8 મહિનાની ગર્ભવતી.